સુરતના ડિંડોલી મધુરમ સર્કલ પાસેની હોટલમાં કારીગર પર થયેલા જીવલેણ હુમલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કારીગરે જાતે જ ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં કારીગર પર અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી જીવલેણ ઈજા પહોંચાડવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. ભોગ બનનાર કારીગર પર કોઈ વ્યક્તિએ હુમલો કર્યો ન હતો, પરંતુ અંગત કારણોસર ડિપ્રેશનમાં આવીને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો વતની કિશુન ચેતનલાલ રવિદાસ હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ નજીકની ફૂડ લવર રેસ્ટોરન્ટમાં કામ કરે છે. ગત 27 જાન્યુઆરી 2024ના રોજ સવારે 7:01 વાગ્યાના સુમારે મોબાઈલ ફોન લઈને તે રેસ્ટોરન્ટની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં લઘુશંકા માટે ગયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો અને આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવના 2 દિવસ પહેલા પોતાની પાસેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને તોડી નાખ્યો હતો અને બાદમાં તે ફોન રેસ્ટોરન્ટની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો. બનાવના દિવસે સવારે તેના સાથી કારીગર સૂતા હતા તે વખતે ચાકુ લઈને જાતે જ ગળું કાપી આત્મહત્યાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ ઘટના સ્થળે આવી જતા અને તેને હોસ્પિટલમાં સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. ડિંડોલી પોલીસે આ ઘટનામાં વપરાયેલું ચાકુ તેમજ કારીગરે તોડીને ફેંકી દીધેલો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. ઈજાગ્રસ્ત કિશુને પોલીસને તપાસ દરમિયાન ગેરમાર્ગે દોરી હોઈ હોસ્પિટલમાંથી રજા મળીએથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.